ઘણા કેસીસમાં રિપીટેડ આઈવીએફ સાયકલ કેન્સલ થાય છે અને કારણ એક જ હોય છે કે એમની યુટ્રસની લાઇનિંગ છે ઘણી થીન બને છે. મંથ સુધી ઇસ્ટ્રોજન ટેબ્લેટ ઇન્જેક્શન્સ છતાં લાઇનિંગ વધતી નથી અને કારણ સમજાતું નથી. ઇન્ડિયામાં આ એક હિડન કન્ડિશન છે જે ઘણીવાર ઓવરલુક થાય છે. હું ડોક્ટર પ્રણય શાહ, ડાયરેક્ટર એન્ડ ચીફ ફર્ટિલિટી કન્સલ્ટન્ટ, વેલસ્પ્રિંગ આઈવીએફ એન્ડ વુમન્સ હોસ્પિટલ, અમદાવાદ. મારે ત્યાં ઘણા પેશન્ટ્સ આવે છે જેમાં 2-3 આઈવીએફ સાયકલ વારંવાર થયા પછી પણ એમનું ટ્રાન્સફર કેન્સલ કરવામાં આવે છે કારણ કે લાઇનિંગ 5 to 6 mm થી ઉપર જતી નથી. હાઈ ડોઝ ઇસ્ટ્રોજન આપવા છતાં રિસ્પોન્સ નથી. આ ફ્રસ્ટ્રેશન રિયલ છે અને ઘણા કેસીસમાં કારણ હોય છે જેનાઇટલ ટ્યુબરક્યુલોસિસ. ઇન્ડિયામાં ઇનફર્ટાઇલ વુમનમાં લગભગ 10 to 40% કેસીસમાં જેનાઇટલ ટીબી જોવા મળે છે. ટીબી બેક્ટેરિયા એટલે કે માઇકોબેક્ટેરિયમ ટ્યુબરક્યુલોસિસ લંગ્સથી બ્લડ દ્વારા યુટ્રસ સુધી પહોંચે છે અને એન્ડોમેટ્રમમાં સેટલ થાય છે. કોઈ સિમ્ટમ્સ નથી હોતો, ના ફીવર, ના કફ, ફક્ત થીન ડેમેજ લાઇનિંગ. આ બેક્ટેરિયા એન્ડોમેટ્રમમાં સ્કારિંગ કરી નાખે છે જેને ઘણીવાર એશરમેન સિન્ડ્રોમ કહે છે અને તેમાં ઇમ્પ્લાન્ટેશન છે મુશ્કેલ બની જાય છે. તો ડાયગ્નોસિસ માટે શું કરવું? સીબીનેટ ટેસ્ટ જે યુટ્રાઇન બાયોપ્સીથી કરી શકાય છે અથવા એન્ડોમેટ્રલ ફ્લુઇડ કલ્ચર કરી શકાય છે. ઇમ્પોર્ટન્ટ છે કે ચેસ્ટ એક્સરે અથવા મોન્ટોક્સ ટેસ્ટથી જેનાઇટલ ટીબી ડિટેક્ટ નથી થતું. આ કન્ડિશનમાં ટ્રીટમેન્ટ માટે 6 મહિના એન્ટી-ટીબી થેરાપી આપવામાં આવે છે. પછી લાઇનિંગ રીએસેસ કરવામાં આવે છે. ઘણા પેશન્ટ્સમાં ટ્રીટમેન્ટ પછી લાઇનિંગ ઇમ્પ્રૂવ થાય છે અને આઈવીએફ સક્સેસફુલ બને છે. રિપીટેડ ફેલિયર હોય તો રૂટ કોઝ શોધવું જરૂરી છે. થેન્ક યુ.